આજે તો રોડ ઉપર શું પડ્યું ભાઈ. જય દ્વારકાધીશ, તમારું સ્વાગત છે આજના મિની વ્લોગમાં. તો આપણે બધા નાઈ ધોઈને ભાઈઓ રેડી થઈ ગયા હતા મંગળા આરતી માટે ભાઈ. આગલા વ્લોગમાં જોયું હશે. પછી નીકળી ગયા આપણે મંદિર તરફ ગાડી લઈને ફટાફટ, કેમ કે થઈ ગયું તું લેટ. બરદ આજ નાયો 5 વાગ્યામાં ઠંડા પાણી. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. દર્શન કરી લેજો ભાઈ પૂનમના. આ વખતે ટ્રાફિક હતી ભાઈ, એની વાત જવા દો. પછી ગોમતી ઘાટે હાથ પગ ધોઈને આપણે ગોમતી માના દર્શન કરી લીધા. જોઈ લેજો ભાઈ ટ્રાફિક ગોમતી ઘાટે. આવું ટ્રાફિક હતું, એકેય ગેટ બાજુથી જવાની જગ્યા જ નહોતી, એવું ટ્રાફિક હતું. ઈ દ્વારકા વાળો ભાઈ, એમને પબ્લિક અહીંયા નહીં આવતી હોય. માગો 20 ને આપે 30. ઈ દ્વારકાધીશ. પછી મંદિરેથી દર્શન કરીને ફટાફટ નીકળી ગયા રૂક્ષ્મણી માએ દર્શન કરવા. તો બોલો રૂક્ષ્મણી માની જય. પછી દર્શન કરીને ફટાફટ નાસ્તો કર્યો, કેમ કે આખી રાતનો ઉજાગરો હતો ને પાછું નીકળી જવાનું હતું ગાંધીનગર. નાસ્તો હતો એટલો મગાવી લીધો હતો. પછી ફાઇનલી નીકળી ગયા ગાંધીનગર બાજુ ભાઈ. પછી આપણા કિલોમીટર પૂરા થઈ ગયા તેમ થતું તું ખાટલે જોઈ જાવ ભાઈ. ચાના બ્રેક લેવા પડે, કેમ કે આમાં નીંદર આવી જાય તો વાર ના લાગે. ના ભાઈ પૂનમ રહ્યા હતા ને મેં કચોરી દાબ લીધી. ભાઈને હવે એમ થતું હતું કે હું ખાઈ લઉં. પછી જામનગર રિલાયન્સ રોડ ઉપર પહોંચી ગયા. આપણા ભાઈબંધનો જ રોડ છે. રેલગાડીને આવીને બકરા ગાડી આવ્યા તો પછી આપણે આવી ગયા હતા પાછળની સીટમાં આરામ કરવા, કેમ કે 500 કિલોમીટર હજી ખેંચવાનું હતું. ચોટીલા આવીને આપણે આ ધાર્યું લીધું ભાઈ. આપણે લેવાનું નહોતું, જોતા હતા, કેમ કે અહીંયા બહુ સારું સારું બધું મળે. ક્યાંક એવું થાય લઈ લઉં. હવે તો ભાઈ રાતે એમ થતું હતું ઘર વહેલું આવે તો સારું. દ્વારકા જવામાં બહુ મજા આવે, રિટર્નમાં મજા ના આવે. વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, ફોલો કરો.